મહેસાણા જિલ્લાના ધરોઈ ગામના લોકોએ ઢોલના તાલ સાથે ભારે આક્રોશ સાથે રેલી કાઢવામાં આવી। ધરોઈ ગામે ગ્રામજનો બસ સ્ટેન્ડથી નીલકંઠ મહાદેવ મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। ધરોઈ ગામે સરકારશ્રી દ્વારા પ્રવાસન પ્રોજેક્ટ બની રહ્યો છે। ગામના ખેડૂતોની જમીન સંપાદનમાં વળતર મળ્યું છે, પણ સરકારશ્રીના નિયમ મુજબ ખેડૂતોની જમીન સંપાદન થઈ કોઈ ખેડૂતને સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવી નથી। ગૌચર જમીન નથી। ગામ લોકો દ્વારા પ્રાપ્ત માહિતી મળી કે જ્યારથી ધરોઈ પ્રવાસન પ્રોજેક્ટ બનવાનું ચાલુ થયું ત્યારથી ગામ લોકોની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેથી ગામ લોકોને બહુ જ નુકસાન થઈ રહ્યું છે। ગામ લોકોએ વારંવાર સરકારશ્રીના વહીવટદારો સામે રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી। ગામમાં કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી। ધરોઈ પ્રોજેક્ટ દ્વારા નોટિસ આપીને ગરીબ પરિવાર લોકો જે લારી ગલ્લા ચલાવતા એ લોકો દબાણ હટાવતા આજે ધંધા વગર વિહોણા થઈ ગયા છે। ધરોઈ ગ્રામજનો સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆત કરવા કોઈ વિકલ્પ ન આવતા ગ્રામજનોએ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને મહાદેવના ચરણોમાં અરજ ધરી। ધરોઈ ગામ અનેક સુવિધાઓથી હજુ અજાણ છે। ગ્રામજનોનું સ્મશાન પ્રોજેક્ટના અંદરમાં આવતા મરણ પામેલ વ્યક્તિની વિધિ કરવી એ ગ્રામજનોનો પ્રશ્ન ઊભો થયો છે। સરકારશ્રી તરફથી કોઈ સરકારી પડતર જમીન પણ આપેલ નથી। ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી, જેમાં દેવીભાઈ શ્રીમાળી, નિવૃત્ત મામલતદાર પૂર્વ ભાટી ધનાજી મોહનજી શ્રીમાળી, નરેશભાઈ અને અન્ય ગ્રામજનો રેલીમાં જોડાયા। રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા। આપનું નામ જણાવશો? ભાટી ધનાજી મોહનજી, પૂર્વ સરપંચ ધરોઈ। આજે તમે આ ઢોલ નગારા સાથે જે રેલીનું આયોજન કર્યું તે વિશે આપ શું કહેવા માગો છો? હું બસ એટલું જ કહેવા માગું છું કે અમે સરકારશ્રીના દરેક અધિકારી, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને દરેકને રજૂઆત પ્રાંતશ્રીને કરી, પણ આ લોકો અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી। એટલે છેલ્લે અમારે ભગવાનનો આશરો લેવાનો વારો આવ્યો છે। એટલા માટે હવે આ બધા ગામ લોકો ભેગા મળી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવા આવ્યા છે કે આ લોકોને સદબુદ્ધિ આપે અને અમારા ગામના મૂળભૂત હક્કો જે જળવાઈ રહે એ માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે। આગળ અગાઉ તમે આ દબાણ બાબતે શું કહેવા માગો છો? દબાણ બાબતે ખરેખર વર્ષોથી આ લોકોની રોજી છીનવાઈ છે। અમે સરકારશ્રીના જે અધિકારી છે એના સિંચાઈમાં ભાઈ સિરુજભાઈ પટેલને વાત કરેલી કે આ લોકોને રોજગારી મળી રહેવી જોઈએ અને એમને યોગ્ય વળતર મળવું જોઈએ, બરાબર। હવે આરએમબી આવે છે, આરએમબીનું આવ્યું હોય તો એનો પરિપત્ર પંચાયતના સરપંચને આ વિશ્વાસમાં લીધા વગર આ લોકોએ સીધી રીતે એમની પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને સીધી રીતેમાં એ બધું દબાણ દૂર કરવામાં આવ્યું છે। આ બાબતે તમને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું? કશું વળતર ચૂકવ્યું નહીં, ગામનું કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવ્યું નહીં। અને એ લોકોએ જે આ જમીન સંપાદન કરી એમાં વળતર પણ એકદમ નજીવું આપ્યું છે, કારણ કે અત્યારે લગભગ 2 થી 2.5 કરોડનો વીઘાનો ભાવ ચાલે છે અને ફક્ત 9 લાખ રૂપિયા એકદમ નજીવી કિંમત ચૂકવી અને ખેડૂતોને છેતરપિંડી કરવાનો અમનો પેતરો છે આ લોકોનો। આપનું નામ જણાવશો? સુથાર ઈશ્વરભાઈ ગંગારામ, ધરોઈ ગામનો વતની છું। આજે ગામ લોકો બધા તમે એક સમ થઈ અને આજે ઉગ્ર રોષ ઠાલવ્યો છે તે વિશે આપ શું કહેવા માગો છો? એના વિશે હું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે 1970થી માનો કે જ્યારે આ સાબરમતી નદી ઉપર જ્યારે આ ધરોઈ બંધનું આયોજન સરકારશ્રીએ જે તે સરકારશ્રીએ કર્યું, તો એ વખતે સૌથી પહેલાં તો મારા ગામના મોટા ભાગના જે ખેડૂતો હતા ને એ લગભગ ખેડૂત ખાતેદારમાંથી પણ નીકળી ગયા છે। એટલી જમીન આ જળાશયની અંદર સરકારશ્રીએ સંપાદન કરેલું। એના પછી માનો કે અત્યારે આ 50 વર્ષે પાછો એક પ્રશ્ન એવો ઊભો થયો કે આ સરકારશ્રીએ એક પ્રવાસન સ્થળ અહીંયા જે કંઈ આ પ્રોજેક્ટ અહીંયા મંજૂર કરી અને જેનું કામ શરૂ કર્યું છે, તો એમાં અત્યારે માનો કે અમારા ગામની પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એક તો ગામની અંદર ગામતળ બિલકુલ નથી, બીજું ગામની અંદર સીમતળ પણ નથી, ગામની અંદર જેવા કે સ્મશાન કે એવી પણ કોઈ વ્યવસ્થા અમારા અહીંયા રેમ છે નહીં। બીજું હમણાં તાજેતરમાં જે કંઈ માનો કે રોડ કે પુલનું જે આયોજન સરકારશ્રીએ કરેલું છે, તો એમાં લગભગ ધરોઈ ગામના 50 પરિવાર કે જે પોતાનું ગુજરાન એક કેબિન, શાકભાજીની લારી અથવા ટી સ્ટોલ કે આવું બધું ચાલુ કરીને પોતાના પરિવારનું જે ગુજરાન કરી રહ્યા હતા એ અત્યારે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે। તો અમારા ગામના માનો કે પંચાયત ગણો, આગેવાનશ્રીઓ ગણો કે જે તે જ્યાં રજૂઆતો કરવાની હતી ત્યાં લગભગ છેલ્લા 5-1 વર્ષથી એમના સતત પ્રયત્નો એમને ઘણા બધા કર્યા, પણ તેમ છતાં અમારા ગામનું અથવા અમારી પંચાયતનું આજ દિવસ સુધી કોઈએ સાંભળ્યું નથી। અમને કોઈ સરખો જવાબ પણ આપેલ નથી। તો અમે લોકો છેલ્લે થાકી અને માં ભગવતી, માં મહાકાળી અને અમારા નીલકંઠ મહાદેવના શરણે આજે આવ્યા છીએ। આજે 8-10 દિવસ પહેલાં અહીંયા ધરોઈ ડેમે
દબાણ દૂર કરવામાં આવ્યું હતું તે વિશે આપ શું કહેવા માગો છો? એ વિશે હું એટલું જ કહું કે જે દબાણ દૂર કર્યું તો માનો કે એ દુકાનો ત્યાં હતી, બરાબર છે, પણ માનો કે દુકાનો કોઈ પણ માનો કે એ લીગલી હતી અથવા અનલીગલી હતી, લગભગ દરેક જગ્યાએ આરએમબીની અંદર એ અંડરમાં જ્યાં સુધી એમનો ઉપયોગ નહોતો ત્યાં સુધી દુકાનો ચાલુ હતી. પણ આ લોકો પોતાના મનસ્વીપણાએ કોઈ પણ પંચાયતને જાણ કર્યા સિવાય એકદમ સીધે સીધું નોટિસ આપી દીધી કે તમે ભાઈ ખાલી કરી દો 10 દિવસમાં, આમ ને તેમ ને, આવું બધું એકદમ બરાબર. તો આ લોકો માનો કે હવે પોતે પોતાના એક શાકભાજીની લારી ઉપર જીવવાવાળો વ્યક્તિ રાતોરાત ક્યાંથી કેવી રીતે શું કરે એવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ તો ઘણી વખતે અમારે અધિકારીઓ સાથે આમને સામને પણ થોડું ઘણું થવું પડ્યું, કદાચ એમાં દુઃખ પણ લાગ્યું છે. પણ હું માત્ર ને માત્ર આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ એટલું જ કહેવા માગું છું કે અમારે જે કંઈ માગણીઓ છે એ આપ સ્વીકારો અને અમને જે મળવાપાત્ર જે હકો છે અમારા ગામના કે જે જાહેર હિત માટેના છે, અમારા વ્યક્તિગત કોઈ લાભ જોઈતો નથી પણ જાહેર હિત માટે ધરોઈ ગામના હિત માટેના જે પ્રશ્નો છે એને આપ વાચા આપો, એને મંજૂર કરો અને અમને યોગ્ય ન્યાય મળે, બસ તેવી હું ભગવાન શ્રી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય હિન્દ. મારું નામ જેવી શ્રીમાળી, નિવૃત્ત મામલતદાર છું, દરોઈ ગામનો વતની છું. આજે આપે આવેદનપત્ર સરકારશ્રીને આપવાને બદલે અહીં આપને મંદિરમાં કેમ મૂકવાની ફરજ પડી છે? સૌપ્રથમ તો તમામને નમસ્કાર. આજે દરોઈ ગામના સમગ્ર ગામ ઉપસ્થિત થઈ અમારા ગામની અંદર દરોઈ પ્રવાસન વિભાગ દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા વિકાસનું કામ કરે દરોઈ ગામના આનંદની બાબત છે, પણ જે ગામે ભોગ આપ્યો વર્ષોથી, આ જ્યારે દરોઈ યોજના જળાશય યોજના થઈ ત્યારથી ભોગ આપ્યો ને એના વિકટ પ્રશ્નોને વારંવાર રજૂઆત છતો સરકાર દ્વારા કંઈ નિકાલ ના થયો, એટલા માટે આજે સૌ ગ્રામજનોએ મળી અમારા ગામની અંદર પહેલાં મહાકાળી માતાજીના મંદિરે જઈ તમામે પૂજા અર્ચન કરી ને વિનંતી કરી કે હે માં, અમારા ઉદ્ધારક તમે છો અને આ દેશ સનાતન ધર્મને વરેલો છે ને સનાતન સંસ્કૃતિ મુજબ અમે તારી આગળ પ્રાર્થના મૂકીએ છીએ. માતાજીને અમે વિનંતી કરી ત્યાંથી સમગ્ર ગામ લોકો પગપાળા આજે અમારા ગામના નીલકંઠ મહાદેવ કે જે હાજરા હજુર દેવ ગણાય છે એમને આગળ આજે શ્રાવણ મહિનો છે, સોમવારનો દિવસ છે, તો બધા ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા પગપાળા જઈ અને ભગવાનની આપણે વિનંતી કરીએ કે હે ભગવાન, આજે સોમવારનો દિવસ છે, તમારો દિવસ છે ને અમારી વિનંતી સરકાર સાંભળે, અમારા પ્રશ્નો સરકાર સાંભળે, એ માટે જે સરકારના વહીવટમાં બેઠેલા છે એમને ભગવાન સદબુદ્ધિ આપે. એટલા માટે અમે અમારી પહેલી માગણી અહીંયા સનાતન ધર્મની પરંપરા મુજબ ભગવાનશ્રીને કરેલી છે. અમારી મુખ્ય માગણી એવી છે કે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સૌથી પ્રથમ નેશનલ હાઈવે અહીંયા મૂકવામાં આવ્યો છે, નેશનલ હાઈવે નંબર 58. તો એ 58ની અંદર જે જમીનો સંપાદન થઈ છે એ લોકોને વળતર તો મળ્યું, પણ જે લોકોની જમીન ગઈ છે એને સરકારના નિયમો મુજબ નોકરી મળવી જોઈએ, ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળવી જોઈએ. જે લોકોની રોજીરોટી છીનવાઈ છે એ લોકોને વૈકલ્પિક રીતે જગ્યા ફાળવવી જોઈએ અને એમને પોતાનો ધંધો શરૂ કરી શકે એવી સરકારે જમીન ફાળવવી જોઈએ. બીજો મુદ્દો એ છે કે અમારા ગામની અંદર આજુબાજુ તમામ જમીનો સરકાર સંપાદન થઈ ગઈ. ગામની અંદર ગૌચરની એક પણ સર્વે નંબર નથી, સરકારી પડતર પર એક સર્વે નંબર નથી ને ગામતળની વિકટ પરિસ્થિતિ હોય, સરકારની સંપાદન થયેલી સિંચાઈની 10 એકર જમીન ફાજલ પડી રહી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી ને સિંચાઈના અધિકારીઓ કલેક્ટરશ્રીથી માંડીને તમામને આ રજૂઆત કરી હતી કે 10 એકર જમીન ગામતળ માટે આપવામાં આવે. એ જમીનનો પ્રશ્ન પણ અત્યારે થયો નથી. આજની તારીખે એક સળગતો પ્રશ્ન સ્મશાન, ગામનું જાહેર સ્મશાન આ પ્રોજેક્ટની અંદર આવી ગયું છે. એ પ્રોજેક્ટના અંદરના સ્મશાન આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એને ક્યાં એના જે વિધિ કરવી એ પણ જગ્યા નથી સરકારે જમીન આપીશું, પણ એ જ્યાં સુધી આજે કોઈ પણ જ્યારે આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ એવી પરિસ્થિતિ અમારા ગામના વિકટ પ્રશ્નોમાં સરપંચથી લઈને જે બધા આગેવાનો છે એ લોકોએ વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી, પણ એનો સુખદ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. એટલે આપના મીડિયાના માધ્યમથી પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી પ્રશ્નો, અમારી વાચા. બીજી વસ્તુ કે આ જે કોઈ પણ પ્રોજેક્ટ થાય
તો એમાં પાસ સિસ્ટમ આવે ને ટોલ ટેક્સ આવે તો એમાં પાસ સિસ્ટમ આવતી હોય છે. કોઈ પણ પ્રોજેક્ટમાં પ્રવેશ માટે તો એક પણ વિનંતી અમારી એવી છે કે ગામ લોકોને આધાર કાર્ડના અંદરે વિનામૂલ્યે ને વિના રીતે રોકટોક સિવાય પ્રોજેક્ટની અંદર પોતાના ખેતરો પણ એ બાજુ આવેલા છે, જમીનો આવેલી છે, ત્યાં પણ જવા મળે એ માટે પણ સરકાર હમણાં તાજેતરમાં સરકારે ધરોઈ વિકાસ સત્તા મંડળની રચના કરી છે. તો આપણે એમના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આ સત્તા વિકાસ મંડળની અંદર ધરોઈના પ્રશ્નો રજૂ કરી શકે એવા સ્થાનિક પ્રતિનિધિઓનો પણ અંદર સમાવેશ કરવામાં આવે અને એ સ્થાનિક સભ્યો દ્વારા જે રજૂઆત થાય કે જે સત્તા વિકાસ મંડળ દ્વારા પહેલાં અધિકારીઓ અમને સાંભળે ને એમના પ્રશ્નોનો નિકાલ કરે ત્યારબાદ જ કામ કરે એવી વિનંતી સાથે આપ મીડિયાને પણ વિનંતી કે અમારા પ્રશ્નોને વાચા આપો. આજે ભગવાન દરેકને સદબુદ્ધિ આપે અને આજે સોમવારના દિવસે નીલકંઠ મહાદેવ અમારા ઉપર પ્રશ્નોને વાચા આપે એવી વિનંતી સાથે અમે સૌ ગામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છીએ. અસ્તુ. જય ભારત.